ટીકા કે દ્રષ્ટિકોણ? પૈસા કમાવો તો પણ ટીકા ને ન કમાવો તો પણ ટીકા. તો પ્રશ્ન ખરેખર શું તમારો છે કે સામેવાળાના દ્રષ્ટિકોણનો? ઘણીવાર આપણને લાગે છે કે જો હું બદલાઈ જઈશ તો ટીકા બંધ થઈ જશે, પણ શું ખરેખર એવું થાય છે? પૈસા કમાવો તો કોઈ કહેશે કે પૈસાનું અભિમાન આવી ગયું છે, અને ન કમાવો તો પણ એવું જ સાંભળવા મળશે કે ઘરે જ પડી રહે છે. બોલો, બંને સાથે સાચું કેવી રીતે હોઈ શકે? ક્યારેક ટીકા આપણી ઉણપ કરતાં જોનારના દ્રષ્ટિકોણ વિશે વધુ કહેતી હોય છે. કારણ કે જો ટીકાનું કારણ દર વખતે બદલાતું રહે તો પ્રશ્ન હંમેશા આપણામાં જ હોય એ જરૂરી નથી. એટલે દરેક ટીકાને પોતાની ઓળખ બનાવી ન બેસતા. સાંભળજો, વિચારજો, જે સાચું લાગે એ સ્વીકારી પણ લેજો, અને જે ફક્ત અભિપ્રાય હોય એને એટલું જ સ્થાન આપજો. કારણ કે દરેક અભિપ્રાય વાસ્તવિકતા નથી હોતી. ટીકા સાંભળવી સારી છે, પણ દરેક ટીકાને સત્ય માની લેવું એ જરૂરી નથી. તમને શું લાગે છે? એક જ વ્યક્તિને દરેક પરિસ્થિતિમાં અલગ અલગ કારણોથી ટીકા કરવામાં આવે ત્યારે પ્રશ્ન ખરેખર એ વ્યક્તિના વ્યક્તિત્વમાં હોય છે કે જોનારાના દ્રષ્ટિકોણમાં? તમારા વિચારો મને કમેન્ટમાં જરૂરથી જણાવશો.